ગુજરાતમાં આજકાલ આ નકલી સિંહો છે તે રીલ્સ મૂકતા હોય છે અને પોતે અસલી સિંહ છે તેવો વહેમ રાખતા હોય છે, પરંતુ જ્યારે તે પોલીસના ઝપાટે ચડે છે, તેમના વરઘોડા નીકળે છે, તે સમયે તેમની સિંહની જે વ્યાખ્યા હોય છે તે બદલાઈ જાય છે અને આવો જે નકલી સિંહ છે તેનો વરઘોડો નીકાળે છે આ પોલીસ અને તેનો ભ્રમ પણ દૂર કરે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં આ નકલી સિંહ છે, આ રીલ્સ દાદા છે તે સ્ટેટસો મૂકતા હોય છે અને તેમના વિસ્તારમાં, તેમના સર્કલમાં અને તેમના જે પ્રભાવમાં આવેલા લોકો છે તેમને એક છાપ છોડવાનો પ્રયાસ કરે છે કે તે અસલી સિંહ છે, તે મોટા દાદા છે, પરંતુ આ રીલ્સના દાદા, આ નકલી સિંહ છે તેમના વિરુદ્ધમાં જ્યારે ગુનો દાખલ થાય છે, પોલીસ તેમની શોધખોળ આતરે છે, તે સમયે આ નકલી સિંહો છે તે દરમાં સંતાઈ જતા હોય છે, કેમ કે તેમને ખબર છે કે પોલીસ સ્ટેશન જ્યારે તે પહોંચશે અને તેમનો બાંકડો લાગશે તે સમયે બની શકે કે અંદર તેમણે ચીસાચીસ પણ કરવી પડે અને આ નકલી સિંહો છે, આ નકલી સિંહો કેવળ સોશિયલ મીડિયામાં તેમના સ્ટેટસો મૂકતા હોય છે અને પોતે અસલી સિંહ છે, ભાઈ છે, દાદા છે, ડોન છે તેવું સતત બતાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આવા નકલી સિંહ જ્યારે પોલીસના ઝપાટે ચડે છે તે સમયે પોલીસ તેમની હેંકડી નીકાળી દે છે અને હવે આવા નકલી સિંહોનો આ ગુજરાતની પોલીસ વરઘોડો પણ નીકાળી રહી છે અને આવો જ એક નકલી સિંહ છે તે ઝપાટે ચડ્યો હતો સુરત પોલીસના, જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આજે સિંહ તરીકે ઓળખાતો વ્યક્તિ હતો જે વારંવાર સિંહના સ્ટેટસો મૂકતો હતો, જેનું નામ છે રાણાદેવ સાટિયા। તે પોતે એક યુવક છે, તેને જાહેરમાં ફટકારે છે, ઢોર માર મારે છે અને મામલો હતો કેવળ તેનું વાહન અડી જાય તેટલો જ અને ત્યાર પછી તેની આ દાદાગીરીનો વિડીયો છે તે પણ સામે આવે છે, સીસીટીવી પણ સામે આવે છે અને આ વરાછાની પોલીસ છે તે ગુનો દાખલ કરે છે અને લોકો સામે રોફ જમાવનાર આવા આ જે ટપોરીઓ છે તેવા ટપોરીઓ જે પોતે સિંહ સમજતા હોય છે તે પોલીસના વચ્ચે બિલાડી બની જતા હોય છે અને આ રાણાદેવ સાટિયા પણ પોલીસની હાજરીમાં બિલાડી બની ગયો હતો અને એક સમયે લોકો સાથે જાહેરમાં મારામારી કરનાર આ રાણાદેવા પોલીસની હાજરીમાં બે હાથ જોડી કરગરતો પણ જોવા મળ્યો હતો અને તે સમયે આસપાસના લોકોના મોઢે હાસ્ય દેખાઈ રહ્યું હતું। આ રાણાદેવ સાટિયા રોફ જવા માટે લોકો સાથે અવારનવાર મારામારી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને અગાઉ પણ તેના સામે 3 થી 4 પોલીસના ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે। આમ ગુજરાતમાં જે પ્રકારે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની વાત કરો કે પછી ફેસબુકની વાત કરો, તેમાં આ નકલી સિંહ, આ ટપોરીઓ, આ ગલીના ગુંડાઓ જે પોતે દાદા સમજતા હોય છે, જે પોતે અસલી સિંહ સમજતા હોય છે, પરંતુ તેમના વિરુદ્ધમાં જ્યારે ગુનો દાખલ થાય છે તે સમયે તે સંતાઈ જતા હોય છે, તે પણ એક સત્ય હકીકત છે અને જાહેરમાં આ પોલીસ તેમના વરઘોડા નીકાળે છે તે સમયે તે પોલીસની હાજરીમાં બિલાડી બની જાય છે અને હાથ જોડે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।